વડોદરાથી ભરૂચ આવતા વાહન ચાલકોને અંદાજિત 1 કલાકનો સમય લાગતો હતો। વાસદથી દહેગામ સુધીના માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ખુલ્લો મૂક્યો છે, જેથી હવે વડોદરાથી ભરૂચ પહોંચવામાં માત્ર 40થી 45 મિનિટમાં જ ભરૂચ પહોંચી શકાશે। વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઈવે 2 વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો। વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વાસદથી દહેગામ સુધીના 96 કિલોમીટરના ભાગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નવા એક્સપ્રેસ હાઈવેથી ભરૂચના દહેગામથી વાસદ સુધી માત્ર 40થી 45 મિનિટમાં પહોંચી શકાશે। દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ આવીને એક્સપ્રેસ હાઈવે ઉપરથી જઈ શકશે। તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઈવે 48 અથવા જૂના નેશનલ હાઈવે 8 ઉપર જઈ શકશે। પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેનાથી ટાઈમના, ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે। એટલે ભરૂચની જનતા માટે આ એક આપણે સુવિધારૂપ કહેવાય। એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।